Good morning, all of you. Welcome you all to Shakti Vidyalaya YouTube channel. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર અગાઉ આપણે શરૂઆતમાં સંખ્યા પરિચય વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે ચેપ્ટર નંબર 2 એટલે કે પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું. હવે પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરતા પહેલા અગાઉના ચેપ્ટર 1 માં આપણે શું શું જોયું હતું એની ચર્ચા કરીએ. તો અગાઉના ચેપ્ટર 1 માં કારણ કે આ એના સંદર્ભનું ચેપ્ટર છે એટલા માટે અહીંયા પૂર્ણ સંખ્યાઓ. તો અગાઉના ચેપ્ટરમાં આપણે જે સંખ્યાઓ છે ભણ્યા હતા, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદ સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. તો સંખ્યા પરિચયમાં આપણે અભ્યાસ કર્યો હતો. સંખ્યા પરિચય મતલબ ચેપ્ટર 1. હવે એમાં કઈ કઈ સંખ્યાઓની વાત કરીએ તો આપણે સૌથી પહેલા વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ આપણે એક પછી એક વાત કરતા રહીશું. પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ બીજા નંબરમાં છે પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદ ચોથા નંબરમાં છે સમય સંખ્યાઓ, ત્યારબાદ છે અસમય સંખ્યાઓ અને ત્યાર પછી હતું વાસ્તવિક સંખ્યાઓ. હવે આ જે ચેપ્ટરને લગતા રેફરન્સીસ છે એ તમારે ધોરણ 7 અને ધોરણ 8 માં પણ આવશે. કારણ કે ધોરણ 8 માં બી પહેલું નંબરનું ચેપ્ટર છે સમય સંખ્યાઓ. તમે એક પછી એક સંખ્યાઓનો અભ્યાસ કરતા રહેશો. આજે આપણે પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરતા પહેલા આપણે થોડી ઘણી માહિતી લઈ લઈએ કે પૂર્ણ સંખ્યામાં શું છે, અથવા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાથી ચાલુ કરીએ. તો ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે, જે આપણે ચેપ્ટર 1 માં જોયું હતું. તો ગણતરીની સંખ્યાઓ કઈ, તો એના માટે આવે છે આનું ગણ તરીકે લખવું હોય તો આ રીતે લખી શકાય, અથવા એને દર્શાવવું તો આ રીતે લખી શકાય 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. હવે આ જે સંખ્યાઓ છે એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ, બરોબર. હવે ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. તો આ પ્રાકૃતિક સંખ્યાની ડાબી બાજુ 0 ઉમેરાય, શૂન્ય ઉમેરાય એટલે આપણે એને પૂર્ણ સંખ્યાઓ કહીશું. તો એ કઈ છે 0 1 2 3 4 5 6 અને અપ ટુ ઇન્ફિનિટી જે આપણે જોયું. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ અલગ છે, વચ્ચે 0 આવશે, જમણી બાજુ ધન પૂર્ણાંક આવશે, એટલે કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. અને એ જ રીતે આ બાજુ -1 -2 -3 -4 અપ ટુ ઇન્ફિનિટી. તો આ જે સંખ્યાઓ છે જે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ કરતી હોય એવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. આ સંખ્યા જે છે એ પ્રાકૃતિક છે. અહીંયા જોવા જઈએ તો 0 n પૂર્ણ સંખ્યાઓ. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાની ડાબી બાજુ ફક્ત શૂન્ય ઉમેરીએ, આ શૂન્ય છે તો આપણને શું સંખ્યા મળે છે, પૂર્ણ સંખ્યાઓ. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીએ આપણે તો પૂર્ણાંક સંખ્યામાં વચ્ચે શૂન્ય આવે છે. આ જે છે એ ધન પૂર્ણાંક છે અને આ જે છે ઋણ પૂર્ણાંક છે. બંને બાજુ સતત એ વિસ્તરેલા છે
એટલા માટે એમને અસંખ્ય કહેવામાં આવે છે, જે આપણે જોયું. હવે આગળ ચર્ચા કરતા પહેલા આપણે સમય સંખ્યાની પણ વાત કરી લઈએ, બરાબર. તો સમય સંખ્યાઓ, તો સમય સંખ્યામાં કોઈ એવી બે પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ થાય છે જેમાં એક અંશમાં હોય છે અને એક છેદમાં હોય છે. એમાં પણ કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે. હાઉ કેન વી એપ્લાય? તમે આના સંદર્ભમાં જે મોટું જ્યારે ભણશો વિસ્તૃતમાં એ ધોરણ 8 માં ભણશો, પણ અત્યારે હું તમને થોડી માહિતી આપી દઉં કે સમય સંખ્યાઓ જે છે એ બે પૂર્ણાંક સંખ્યાઓનું જે મિલન હોય છે. હવે એમાં એક અંશમાં હોય છે અને એક છેદમાં હોય છે. હવે અંશ અને છેદમાં પણ અલગ અલગ પ્રકારની હોય છે. એમાં પણ આપણે વાત કરી હતી, એમાં પણ કેટલી કેટેગરીઝ છે. તો પૂર્ણ સંખ્યા જે આપણે વાત કરી સમય સંખ્યામાં, એમાં શુદ્ધ પૂર્ણાંક, અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર પૂર્ણાંક. તો શુદ્ધ પૂર્ણાંકની ચર્ચા કરીએ તો શુદ્ધ પૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હશે એવી સંખ્યાને શુદ્ધ પૂર્ણાંક કહીશું. એ જ રીતે એના વિરુદ્ધ રૂપમાં છેદ કરતા અંશ મોટો હશે એવી સંખ્યાને આપણે અશુદ્ધ પૂર્ણાંક કહીશું. અને પૂર્ણ સંખ્યા અને બીજી કોઈ અપૂર્ણાંક સંખ્યાના મિશ્રણને આપણે મિશ્ર પૂર્ણાંક કહીશું, જેને આપણે ઘણીવાર એને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું પડશે. શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવ્યા પછી પણ એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું પડશે. હવે આ એક નવો ટોપિક છે, અતિ સંક્ષિપ્ત રૂપ. એ શું છે? તો કોઈ પણ પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા હોય એને એના જે ફેક્ટોરિયલ પડતા હોય, જ્યાં સુધી એના અવયવ પડતા હોય ત્યાં સુધી એને ઉડાડી અને સૌથી નાના રૂપમાં ફેરવીએ છીએ એને અતિ સંક્ષિપ્ત રૂપ કહે છે. અતિ મતલબ સાવ નાનું, જ્યાં સુધી એના ફેક્ટોરિયલ એના અવયવ પડતા હોય ત્યાં સુધી એને ઉડાડીને બનાવવામાં આવતા રૂપને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ કહીશું. ઉદાહરણ તરીકે જોવું હોય આપણે ચર્ચા કરવી હોય તો ધારો કે આવું છે 4.8 એમ કહી શકાય. તો આમાં જે આ છે એને આપણે અંશ કહીશું, નીચે છે એને આપણે છેદ કહીશું. હવે આ સંખ્યાને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી છે તો અહીંયા 4 ના અવયવ પાડીશું, કયા પડશે? 2 દુ 4. આ છેદમાં અહીંયા 8 ના અવયવ પાડીશું તો 2 દુ 4, 4 દુ 8. હવે આ જે અવયવોને ઉડતા અવયવને આપણે ઉડાડી દઈશું. અહીંયા ઉડે છે, અહીંયા ઉડે છે, અહીંયા ઉડે છે, અહીંયા ઉડે છે. હવે ઉપર શું રહે છે? 1 અને આ રહે છે 2. તો આ જે રૂપ આવ્યું એને કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ. હવે આગળ ચર્ચા કરીએ, સમય સંખ્યાની વાત કરી તો બે પૂર્ણાંક સંખ્યાઓ ના જે અંશ અને છેદમાં આવે છે એના માટે કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. તો ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે ફટાફટ સમજાવી દઉં છું. તો સમય સંખ્યા માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે ઉપરની અને નીચેની સંખ્યા સરખી હોવી જોઈએ નહીં. સરખી હોય તો શું થાય? સરખી હોય તો અંશ અને છેદ ઉડી જાય અને કોઈ સંખ્યા રહે નહીં. બીજું કે શૂન્ય જે છેદ છે એ શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ નહીં, મતલબ છેદ ક્યારે શૂન્ય હોવો જોઈએ નહીં. તો ધારો કે p અને q સંખ્યા લઈએ તો એક તો આવું આવે p not equal to q. આ પહેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. સેકન્ડ છે q not equal to 0. આ બે પ્રકારની જે છે આ ક્રાઇટેરિયામાં રહેવાનું હોય છે. અસમય સંખ્યાઓ તો જે સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ તો દરેક સંખ્યાના સમૂહને, બધી જ સંખ્યાઓ સમાવી લેતી જે સંખ્યા હોય છે એ સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું આજે. ફક્ત આ જે થોડી માહિતી છે તમે જોઈ લો, ત્યારબાદ આપણે આજે આપણે ચેપ્ટર જે છે પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરીશું. હવે આજે આપણે ફક્ત અને ફક્ત પૂર્ણ સંખ્યાઓ વિશે વિસ્તૃતમાં સમજણ મેળવીશું. તો આજે વાત કરીશું પૂર્ણ સંખ્યાઓ.
કહેવાય. તો પહેલા તો 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. આ જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે. આને કહેવાય અનંત. આનો અર્થ શું થાય? અનંત. છેક સુધી વિસ્તરાયેલું હોય એવી સંખ્યાઓને આપણે અનંત કહીશું અથવા આના વડે દર્શાવીશું. હવે બીજી વસ્તુ કે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય હોય છે. તો આપણે અહીંયા નોંધીશું કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય હોય છે. એની ચર્ચા કરી. ત્યારબાદ સૌથી નાની પૂર્ણ સંખ્યા કેવી હોય તે કોને કહીશું આપણે? તો કહી શકાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે 0 છે. બરોબર. કદાચ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અથવા 0 છે. આપણે દર્શાવીશું. હવે પૂર્ણ સંખ્યાઓ છે એ આ રીતે એના જે આ રીતે આ ક્રાઇટેરિયામાં દર્શાવવામાં આવે છે. 0 થી ચાલુ થાય છે અને છેક સુધી વિસ્તરેલી હોય છે, અસંખ્ય હોય છે. એટલે આપણે કહી શકીએ 0 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. મતલબ છેક સુધી, અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ વિસ્તરેલી છે. તો આપણે આ પૂર્ણ સંખ્યાઓની વાત કરી. હવે પૂર્ણ સંખ્યાઓના કેટલાક સરવાળા અને કેટલાક બાદબાકીની ચર્ચા આપણે આજે કરીશું. બરોબર? તો એ આપણે આજે જોઈશું. તો સૌપ્રથમ ચર્ચા કરીશું પૂર્ણ સંખ્યાઓના સરવાળા. હવે અહીંયા પૂર્ણ સંખ્યાઓના સરવાળાની વાત કરીશું. તો એના પહેલા થોડીક વાત કરી લઉં કે જ્યારે પણ તમે કોઈ બે સંખ્યાઓના સરવાળા કરતા હશો, પૂર્ણ સંખ્યામાં તો જે સંખ્યાઓ આવશે એના સરવાળા કરતા હશો ત્યારે હંમેશા તમારે ચિહ્નોને ધ્યાનમાં રાખવા પડશે. બરોબર? હવે પૂર્ણ સંખ્યાનો સરવાળા પછી કદાચ છે અને એવું પૂછી શકાય કે સંખ્યા રેખા પર ઇન્ડિકેટ કરો, અથવા આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. સંખ્યા રેખા પર કઈ દર્શાવી શકાય? પૂર્ણ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. બરોબર? આજે આપણે આની ચર્ચા કરીશું. તો આને સંખ્યા રેખા પર કઈ દર્શાવી શકે છે એની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા સંખ્યા રેખા, કેમ કે કહેવામાં આવ્યું ક્વેશ્ચન આવું પૂછાણો કે -3 -7 4 3 2 5 8 અને -8 અથવા ના બિંદુઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે અહીંયા સંખ્યા રેખા દોરવી પડશે. તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરીશું. વિદ્યાર્થી મિત્રો, બનતા સુધી સંખ્યા રેખાને તમે પણ પુરથી અને પેન્સિલની મદદથી દોરજો.
અને બની શકે તો સંખ્યા રેખા છે એ થોડી ઘાટી દોરજો, જેથી જ્યારે પણ તમે એને કોઓર્ડિનેટ મતલબ જેને બિંદુઓ છે એને તમે ઇન્ડિકેટ કરતા હો તો એ વ્યવસ્થિત તમને દેખાય. ઓકે, હવે સૌપ્રથમ સંખ્યા રેખા દોરવા માટે આપણે અહીંયા એક રેખાને ખેંચીશું. ત્યારબાદ રેખાને ખેંચ્યા પછી અહીંયા વચ્ચે મધ્યમાં આપણે શૂન્ય લઈશું, બિલકુલ મધ્યમાં. હવે તમને ખ્યાલ જ છે આ બાજુ ધન પૂર્ણાંક આવશે, આ બાજુ ઋણ પૂર્ણાંક આવશે. તો આપણે દર્શાવીશું કે અહીંયા ધન પૂર્ણાંક કયા છે, તો 1 2 3 4 5 6 7 8. એ જ રીતે આ બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 -8. હવે ઘણીવાર આગુ પાછું થોડું થઈ જાય, પરંતુ ધ્યાન રાખવાની જે વસ્તુ એ છે કે હંમેશા સંખ્યા રેખા ઉપર બે બિંદુઓ વચ્ચેનું જે અંતર હશે એ હંમેશા સરખું હશે. એક બિંદુ અહીંયા ને એક બિંદુ અહીંયા હોવું જોઈએ નહીં. હા, તમે કદાચ એવું દર્શાવવાનું કીધું હોય, બિંદુ દર્શાવવાનું કીધા હોય તો તમે દર્શાવી શકો છો, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા. તો વચ્ચેના જે બિંદુ છે એને તમે કાઢી શકો છો, બરોબર? તો એ રીતે તમે એને દર્શાવી શકો છો. ત્યારબાદ હવે આ જે બિંદુઓ છે એની ચર્ચા કરીએ. તો કયા કયા બિંદુઓ છે, તો પહેલા તો આપણે નામ આપી દઈએ, બરોબર? તો જે A છે એને આપણે -3 થી દર્શાવીશું. B છે એને આપણે -7 થી દર્શાવીશું. C છે એને 4 વડે દર્શાવીશું. D છે એને આપણે 3 વડે દર્શાવીશું. A B C D E F G. ત્યારબાદ અહીંયા D છે તો એને આપણે 3 વડે દર્શાવ્યું. E છે તો એને 2 વડે દર્શાવીશું. પછી F છે તો એને 5 વડે દર્શાવીશું. પછી G છે એને આપણે 8 વડે દર્શાવીશું. -8 છે A B C D E F G H. વિદ્યાર્થી મિત્રો, જનરલી તમે આ બિંદુ, આ જે કોઓર્ડિનેટ છે એમને ઇન્ડિકેટ કરવા માટે કોઈ પણ ચલનો ઉપયોગ કરી શકો છો. હવે ચલ એટલે શું, જેની કિંમત સતત બદલાતી રહેશે. ઓકે, એટલા જ માટે એઝ યુ વિશ, તમને જે પણ ગમે એ તમે અહીંયા લઈ શકો છો. તમારા નામનો લેટર પણ તમે અહીંયા આલ્ફાબેટ લઈ શકો છો. as you like, as you wish, whatever you want. તમને કંઈ પણ આમાંથી ગમે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો સિમ્પલીફાઈ, સૌપ્રથમ આપણે જે બિંદુઓ આપ્યા હતા એને આપણે આલ્ફાબેટિકલી નામ આપી દેતા, જેથી આપણને દર્શાવતા સરળતા રહે. કારણ કે આપણે બિંદુ તો કરીશું જ, ઇન્ડિકેટ તો કરીશું જ, પણ તેમ છતાં એના ઉપર આપણે બિંદુથી દર્શાવીશું અથવા આલ્ફાબેટના નામથી દર્શાવીએ તો થોડું સરસ લાગશે અને કામ આપણું દેખાઈ આવશે. ઓકે, હવે સૌપ્રથમ અહીંયા એ બિંદુ છે -3 ઉપર છે, તો અહીંયા -3 ક્યાં છે, અહીંયા છે, તો આપણે અહીંયા દર્શાવીશું અને આ બિંદુને આપણે આ રીતે દર્શાવીશું. તો અહીંયા આપણે એ બિંદુનું નામ આપ્યું. ત્યારબાદ -7 છે, તો -7 ને આપણે અહીંયા દર્શાવીશું અને અહીંયા આપણે નામ આપીશું B. ત્યારબાદ C છે એને આપણે 4 નામ આપીશું. તો એ 4 જે છે એને આપણે ઇન્ડિકેટ કરીશું અને એ નામ શું આપીશું, C. ત્યારબાદ D છે, એ કેટલા છે, 3 છે, તો આપણે D ને અહીંયા 3 તરીકે પહેલા તો ઇન્ડિકેટ કરીશું, ત્યારબાદ અહીંયા ઉપર આપણે D લખી દઈશું. હવે E છે, E ની જે વેલ્યુ છે 2 છે, તો અહીંયા 2 ક્યાં છે, અહીંયા, તો આપણે અહીંયા ઇન્ડિકેટ કરીશું અને પછી અહીંયા E દર્શાવીશું. ત્યારબાદ 5 છે, અને આપણે F વડે દર્શાવવાનો છે, તો 5 છે ને ઇન્ડિકેટ કરી અને અહીંયા આપણે F લખી દઈશું. F આલ્ફાબેટનો ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીંયા 8 છે, તો અહીંયા આપણે G છે, તો G ને અહીંયા ઇન્ડિકેટ કરીને પછી અહીંયા G લખી દઈશું, જેથી આપણે જોઈ શકીએ. ત્યારબાદ H છે, આ બધા જ આલ્ફાબેટ આપણે પૂરા કર્યા. હવે રહ્યો H, H ને પણ આપણે દર્શાવીશું, જે -8 છે તો અહીંયા દર્શાવીશું. ઇન્ડિકેટ કર્યા બાદ અહીંયા આપણે H લખી દઈશું. હવે ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે હંમેશા ધન પૂર્ણાંક છે એ જમણી બાજુ આવશે, ઋણ પૂર્ણાંક એ ડાબી બાજુ આવશે, મધ્યમાં શૂન્ય આવશે, બરોબર? હવે કદાચ તમારે સંખ્યા રેખા પર ઊભું રહેવું હોય તો તમે આ રીતે ઊભા રહેશો મધ્યમાં, બિલકુલ. અત્યારે હું ઊભો છું, મધ્યમાં છું, તો અત્યારે ધારો કે તમે ધારી લો કે અત્યારે હું 0 ઉપર ઊભો છું,
બરાબર। હવે મારી ડાબી બાજુ જે છે ત્યાં ઋણ પૂર્ણાંક આવશે। કયા પૂર્ણાંક આવશે વિદ્યાર્થી મિત્રો? ઋણ પૂર્ણાંક। એ જ રીતે મારી જમણી બાજુ આવશે ધન પૂર્ણાંક, બરાબર। હવે તમે વિડિયો જોઈ રહ્યા છો વિડિયો લેક્ચર માધ્યમથી, એટલા માટે તમારી ડાબી બાજુ આ હશે અને જમણી બાજુ આ હશે। તો તમારો જે ઋણ પૂર્ણાંક છે એ ડાબી બાજુ એટલે કે મારી જમણી બાજુ છે તમારી ડાબી બાજુ હશે, તો એ અહીંયા આવશે અને જે ધન પૂર્ણાંક છે એ આ બાજુ આવશે। ખ્યાલ આવે છે? ઘરે આ રીતે તમે કોઈ પેન અથવા ચોકની મદદથી સંખ્યા રેખા ઘરે પણ દોરી અને તમે આ રીતે કૂદકા લગાવી શકો છો। જેમ કે અત્યારે તમે 0 પર ઊભા છો, હું કે તમે, ઓકે, એઝ યુ લાઈક, ઓકે। હવે 0 પર ઊભા છીએ, ધારો કે મારે ધન સંખ્યા પર વધવું છે તો હું જમણી બાજુ આગળ વધીશ, બરાબર, તમારા બાજુ આગળ ધન થશે। હવે જ્યારે મારે ઋણ પૂર્ણાંક તરફ એટલે કે મારી ડાબી બાજુ છે એ આગળ વધીશ, તો તમે આ રીતે કરી શકો છો, બરાબર। તમે એનું નામ પણ આપી શકો છો, ચોકથી સરસ નામ આપી અને પછી ધારો કે 5 પર જવું છે તો મારે જમણી બાજુ 5 કદમ ચાલવું પડશે, ત્યારે હું 5 પર પહોંચીશ। મારે જો ડાબી બાજુ -3 પર જવું છે તો મારે ડાબી બાજુ -3 કદમ ચાલવું પડશે। હવે આ સંખ્યા રેખા સમજાવવાનું કારણ શું? કે જ્યારે પણ તમે સરવાળા કે બાદબાકી કરતા હશો ત્યારે વચ્ચે જે ચિહ્નો આવે છે એમાં કઈ બાજુ આગળ વધવું? ધન પૂર્ણાંક છે તો જમણી બાજુ આગળ વધવું, ઋણ પૂર્ણાંક છે તો ડાબી બાજુ આગળ વધવું, એની આપણે ચર્ચા કરવાની છે। એટલા માટે આપણે સંખ્યા રેખા જોઈ, બરાબર। સાથોસાથ આપણે એક ઉદાહરણ પણ લઈ લઈએ કે જે ધારો કે આવા ઉદાહરણ છે એ હું બધા જ ઉદાહરણોને સંખ્યા રેખા પર દર્શાવીશ એટલે તમે એને સમજી શકશો। તારું પહેલું ઉદાહરણ છે -3 + 5, આ પ્રકારનું ઉદાહરણ છે। તો એ હું અહીંયા એક જ સંખ્યા રેખા પર દર્શાવીશ જેથી વારંવાર દોરવી ના પડે અને તમને એકમાં સમજણ પડી જાય। તો -3, તો -3 ક્યાં છે? અહીંયા છે, આ રે -3, -3 થી આ -3 છે જે ઋણ પૂર્ણાંક છે એટલે આપણે અહીંયા ઇન્ડિકેટ કરીશું, જે આપણે એ બિંદુ નામ આપ્યું છે। હવે 5, હવે આ ધન છે, આ સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંક છે, આ ઋણ અપૂર્ણાંક છે અને આ ધન પૂર્ણાંક છે, બરાબર। તો ચિહ્નોની તો આપણે પાછળ ચર્ચા કરીશું, પણ જ્યારે પણ ઋણ પૂર્ણાંક થી ધન પૂર્ણાંક પર જવું હશે ત્યારે આપણે જમણી બાજુ જઈશું અને કેટલા કદમ જવાનું છે? 5 કદમ। તો અહીંથી ગણો 1 2 3 4 અને 5, તો ઈ છે એ આપણું એન્ડિંગ પોઈન્ટ છે। તો જ્યારે પણ આ રીતે હું આગળ વધીશ 5 કદમ ધન, ત્યારે મને જવાબ શું મળશે? 2। તો અહીંયા હું લખી શકું 2। હવે પૂર્ણ સંખ્યાઓમાં ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ કે જ્યારે પણ સરવાળો કે બાદબાકી કરશો ત્યારે કયું ચિહ્ન આવશે? અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો માઈનસ પ્લસ માઈનસ થાય છે એટલે બાદબાકી તો થઈ ગઈ 5 માં 3, પણ ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું આવશે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। જુઓ, ફરી કહું છું, જ્યારે પણ તમે પૂર્ણ સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરતા હશો ત્યારે બાદબાકી અહીંયા -3 છે અને અહીંયા 5 છે, તો 5 એ ધન પૂર્ણાંક છે, તો સૌપ્રથમ તો માઈનસ પ્લસ તો માઈનસ થાય છે, એટલા માટે જ આપણે 5 માંથી 3 ને બાદ કરીએ તો જવાબ શું આવ્યો? 2। પણ હવે પ્રશ્ન રહ્યો કે ચિહ્ન કયું આવશે? ધન આવશે કે ઋણ આવશે? તો ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું આવશે, તો એ 2 છે। ચલો બીજું ઉદાહરણ લઈએ, તમને ખબર પડી જશે। હવે ઋણ સંખ્યા આવે એવું આપણે ઉદાહરણ લઈએ -3, બીજી કોઈ સંખ્યા લઈએ આપણે -6, ધન પૂર્ણાંક લઈએ ને આપણે, કારણ કે આપણે એક ઋણનું ઉદાહરણ લઈ લઈએ 8 - 5, સોરી 8 - 12। હવે શું કરીશું? તો સૌપ્રથમ પહેલું જે છે એ કયા ઉપર છે? 8 ઉપર, તો અહીંયા આપણે 8 ઉપર ઇન્ડિકેટ કરીશું, તો 8 ક્યાં છે? અહીંયા છે ધન પૂર્ણાંક, તો એ આપણને અહીંયા મળી જાય છે। ત્યારબાદ હવે -12 છે જે અહીંયા ઋણ પૂર્ણાંક છે, તો ઓબ્વિયસલી આપણે ડાબી બાજુ ચાલીશું કારણ કે ઋણ પૂર્ણાંક છે, બરોબર। ચિહ્નની પછી ચર્ચા કરીશું જ્યારે જવાબ આવી જશે ત્યાર પછી। તો અહીંયા 8 થી મારે 12 જે ઋણ પૂર્ણાંક છે
એ તરફ આગળ વધવાનું છે તો હું આગળ વધું છું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 -4 પર આવું છું તેમ છતાં આપણે ફરી એકવાર ગણી લઈએ જેથી ભૂલ ન થાય અહીંયા 8 ઉપરથી મારે 12 એકમ ડાબી બાજુ વધવાનું છે મતલબ અહીંયા 8 તો છે જ તો આપણે આ એકમ ગણીશું નહીં ત્યારબાદ અહીંયા ચાલુ કરીશું 12 એકમ આપણે ડાબી બાજુ ખસવાનું છે તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જો ફરી પણ અહીંયા -4 પર આવે છે તો અહીંયા આપણે વચ્ચે લખીશું કે આપણે કેટલા કદમ ચાલીને આવ્યા છીએ તો આ રીતે તમે એને દર્શાવી શકો હવે વાત રહી ચિહ્નની તો અહીંયા પ્લસ માઈનસ તો માઈનસ જ થાય કે નહીં તો આપણે અહીંયા સૌપ્રથમ તો બાદબાકી કરીએ કારણ પ્લસ માઈનસ પ્લસ જુઓ માઈનસ પ્લસ માઈનસ થશે અને પ્લસ માઈનસ પણ શું થશે માઈનસ જ થશે બરોબર હવે જ્યારે સરળ માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે સરવાળો થશે આ ચિહ્નની વાત કરતો નથી આ જે સંખ્યાઓ છે આ સંખ્યાઓની વાત કરું છું કે કેવી સંખ્યાઓનો સરવાળો થશે કે બાદબાકી થશે ચિહ્નની વાત પછી આવે છે કારણ કે જો અહીંયા કોઓર્ડિનેટ છે જો માઈનસ પ્લસ તો એ બાદબાકી કર્યા પછી ચિહ્ન કયું આવ્યું મોટી સંખ્યાનું આવ્યું તો અહીંયા તો માઈનસ છે તો આ શું એક્ટિવિટીઝ કરવાની છે શું પ્રોસેસ કરવાની છે બંને સંખ્યા જે એક સંખ્યા માઈનસ હોય અહીંયા ફક્ત સંખ્યાની વાત છે એક સંખ્યા માઈનસ હોય એક સંખ્યા ધન હોય તો આપણે જે હંમેશા બાદબાકી થશે એની વાત છે ચિહ્ન કયું આવશે એની વાત કરી નથી એમ એ જ રીતે અહીંયા એક પ્લસ સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે તો હંમેશા બાદબાકી થશે પણ ચિહ્ન શેનું આવશે હજુ ખ્યાલ નથી ખ્યાલ અહીં આવશે કે હંમેશા જ્યારે પણ પૂર્ણ સંખ્યાઓની સરવાળો કે બાદબાકી કરતા હોઈએ એટલે આપણે ચિહ્ન જે છે એ મોટી સંખ્યાનું મૂકીશું સૌપ્રથમ તો આપણે જે છે એ તમે આ જે છે તમારા હોશિયામાં લખી દો જેથી તમને યાદ રહે અને ઈઝીલી તમે આને જોઈ શકો એવી જગ્યાએ લખજો અથવા ઇન્ડિકેટ કરજો જે તમને યાદ આવે સાહેબ કે આવું લખાયું ઓકે હવે અહીંયા 8 જે છે ધન છે 12 છે ઋણ છે તો સૌપ્રથમ શું થયું પ્લસ માઈનસ શું છે ભાઈ આ જો ઉપર જુઓ કદાચ તમે ભૂલી ગયા હોય તો અહીંયા ઉપર જે ચિહ્ન છે તે જોઈ શકો છો હવે ચિહ્નો તમારે ખાસ ધ્યાન રાખવા પડશે જો ચિહ્નમાં ભૂલ થશે તો આખો જવાબ તમારો ખોટો આવશે ઘણીવાર તમે સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરશો ધારો કે જવાબ જે છે એ 5 આવે છે પણ તમે જો ભૂલથી પણ -5 લખી દીધું તો જવાબ તમારો સાવ ખોટો ઠરશે એટલા માટે હંમેશા ચિહ્નોનું ધ્યાન રાખશો આગળ ચર્ચા કરતા પહેલા અહીંયા જોઈએ કે અહીંયા +8 છે -12 છે તો અહીંયા પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય તો આપણે બાદબાકી તો કરી તો બાદબાકી કેટલી આવી 4 કારણ કે 12 માંથી 8 કેટલા રહે આ 12 છે એમાંથી 8 બાદ થાય કેટલા રહે 4 પણ ચિહ્ન શેનું આવશે ઋણનું એટલા માટે આપણે અહીંયા ઋણ સંખ્યા લખી ઓકે તો તમે પણ આ રીતે ઉદાહરણ લઈને નોંધી શકો છો બરોબર હવે તમને કેટલાક ઉદાહરણ આપું છું એ તમે જોઈ લો કે એટલે તમારે ઘરેથી કરવાના રહેશે બરોબર તો અહીં આ તમને ઘરેથી આપું છું આ ઘરેથી આપું છું તમને 5 દાખલા છે તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના રહેશે બરોબર સંખ્યા રેખા પર દર્શાવો -3 + 4 -5 + 5 -4 + 8 -3 + 2 -5 + 8 બરોબર આ ટોટલ 5 દાખલા છે જે તમે નોંધી લો આ દાખલા તમારે ઘરેથી હોમવર્કનો જે ચોપડો છે એમાં કરવાના છે અત્યારે આપણે જે બધું લખવાનું લખ્યું જે બધું ભણ્યા એ આપણે વર્ક કાર્યના ચોપડામાં લખીશું જ્યારે આ જે હોમવર્ક આપીએ છીએ આપણે જે બીજો ચોપડો છે હોમવર્કનો એમાં લખીશું આ લખી દો નોંધી દો તમારી નોટબુકમાં
હવે દરેકે આ જે દાખલા છે નોંધી દીધા છે, આ તમારે લખવાના છે. કઈ રીતે લખવાના છે તો ખાસ ધ્યાન રાખજો કે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. કઈ રીતે તો જે મેં દર્શાવ્યા છે એ જ રીતે તમારે એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. ઓકે, અને ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આ ખાસ ચિહ્નો માઈનસ પ્લસ માઈનસ, પ્લસ માઈનસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ. બરાબર. હવે જ્યારે ગુણાકાર કરતા હશો ત્યારે અલગ ચિહ્નો આવશે, ભાગાકાર હશે ત્યારે ઉપર નીચે અંશ અને છેદમાં હશે ચિહ્નો તો ઉડી જશે. બરાબર, એ આપણે આગળ ધ્યાન રાખીશું. તથા આ દાખલાના સરવાળા કે બાદબાકી કરવા તમે આ રીતે કરી શકો છો. હવે બીજી વસ્તુ, આમાં એક જ વસ્તુ છે જે કોમન છે. સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું હોય તો એને આ રીતે દર્શાવશો, ઇન્ડિકેટ કરશો બિંદુ આપીને અને ઈઝીલી તમને લખી શકશો. અને ડાયરેક્ટ સરવાળા કે બાદબાકી કરવાનું કીધું હોય તો તમે એને આ રીતે દર્શાવશો. ઓકે, ધ્યાન રાખજો અને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર લખવાનું રહેશે. ઓકે, હવે આ જે દાખલો છે, હવે આ જે છે આપણા પાર્ટ 1 છે. જ્યારે પણ આપણે અગાઉ મળીશું એટલે આપણે પાર્ટ 2 ની વાત કરીશું. આજે આપણે આજે ચેપ્ટર 2 છે એની ચર્ચા કરી. ઓકે, ચેપ્ટર 2 છે પૂર્ણ સંખ્યાઓનો પાર્ટ 1 છે એની ચર્ચા કરી. હવે અગાઉ જે માહિતી આપી હતી ખાસ ધ્યાન રાખવાની છે. જે સંખ્યા પરિચયમાં તમારે જે એના સંખ્યા પરિચયનો જે સંદર્ભ હતો, મતલબ જે આપણે આગળ અગાઉ વાત કરી હતી સંખ્યાઓની, કઈ કઈ સંખ્યાની વાત કરી હતી એકવાર ફરી રિફર કરી લઈએ. તો આપણે વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ધન સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. આ ટોટલ 6 સંખ્યાઓની આપણે ચર્ચા કરી હતી અને એને દરેકને આપણે સંખ્યાઓ દર્શાવી હતી. આ સંખ્યામાં શું આવે છે, કેવા પૂર્ણાંકોનો ઉપયોગ થાય છે તમને ચર્ચા કરી હતી. તો શાંતિથી તમારે એ વસ્તુ પહેલા રિફર કરવાની છે. ત્યારબાદ જ્યારે પણ આ ચેપ્ટર ચાલુ થાય ત્યારે ઉતાવળ કરવાની કોઈ જ જરૂર છે નહીં. આપણે જે ચેપ્ટર છે એની ચર્ચા કરતા પહેલા આપણે જે અગાઉનું ચેપ્ટર છે એની થોડી ઘણી માહિતી મેળવી લઈશું, પદ્ધતિસર તૈયારી કરીશું અને પછી જ આપણે આ બીજું ચેપ્ટર છે એની આગળ ચર્ચા કરીશું. ઓકે, આજનો આ મારો જે લેક્ચર છે ધોરણ 6 ની અંદર વિષય ગણિતમાં પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર નંબર 2 છે, પાર્ટ નંબર 1 છે. પાર્ટ મતલબ ભાગ, અહીંયા પહેલો ભાગ છે. જેમ આપણે અગાઉના ચેપ્ટરના 2 થી 3 ભાગ લીધા હતા એ જ રીતે અહીંયા ભાગ 1 છે. તો આપણે આ જે અહીંયા વિડિયો લેક્ચર છે અહીંયા પૂરું કરું છું. આના સંદર્ભે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે પર્સનલી મને ફોન કરી શકો છો અને WhatsApp પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ઓલ.